હે હાય, આજે આપણે ભારતની 7 પવિત્ર નદીઓ પૈકી નર્મદા વિશે જાણીશું. નર્મદા અન્ય રેવા, અમરજા, રુદ્રકન્યા, મૈકલ કન્યા એવા નામોથી પણ જાણીતી છે. નર્મદાનો ઉદ્ભવ મધ્યપ્રદેશની મૈકલ પર્વત શ્રેણીના અમરકંટકમાં એક ઝરણામાંથી થાય છે. તેનું ઉદ્ભવ સ્થાન સમુદ્ર સપાટીથી આશરે 1057 મીટર ઊંચાઈ પર છે. ત્યાંથી ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડાની ટેકરીઓની વચ્ચે થઈને પશ્ચિમ દિશામાં વહે છે અને ખંભાતના અખાતમાં પહોંચે છે. નર્મદા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ કુલ 3 રાજ્યોમાં થઈને વહે છે. તેની કુલ લંબાઈ 1312 કિલોમીટર છે, જેમાંથી મધ્યપ્રદેશમાં તે 1078 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 32 કિલોમીટર, ત્યાર પછીના 40 કિલોમીટર મહારાષ્ટ્ર અને ગુજરાતની સીમા પર અને છેલ્લા 160 કિલોમીટર તે ગુજરાત રાજ્યમાં વહે છે અને અંતે ભરૂચની નજીક અરબી સમુદ્રમાં ખંભાતના અખાતમાં મળે છે. નદીના મૂળથી થોડાક અંતર પર 24 મીટર ઊંચો કપિલધારા ધોધ છે. જબલપુરની નજીકના તેના પ્રવાહ પર ધુઆધાર નામથી ઓળખાતો દૂધધારા ધોધ છે. નર્મદાને તવા, હિરણ, ઓરસંગ અને કરજણ જેવી શાખા નદીઓ મળે છે. નર્મદા નદી પર 3 મોટા ડેમ બાંધવામાં આવ્યા છે, જેમાં ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં સ્થિત છે, જ્યારે સરદાર સરોવર ડેમ ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.